બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સભા પર્વ. સભા પર્વમાં સાંભળી રહ્યા હતા દાંગવ આખ્યાન. આજે સાંભળશું 41મું કડવું. 40મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે 3.5 વજ્ર ભેગા થયા. અપ્સરા અવનીથી ધરતી ગઈ છે. અપ્સરા બનીને ઘોડીમાંથી ભીમ ત્રિશૂળ આપી આવ્યો. અપ્સરાનો પશુનો દેહ નાશ પામ્યો. આ આખ્યાન જે સાંભળે છે એને પણ પશુઓની મળતી નથી. જય જય શ્રી રણછોડ. ત્યાં સુધી આપ સર્વે શ્રવણ કર્યું. હવે સાંભળો 41મો કડવો. બોલ્યા વૈષમ પાએ વચન, સુણ જન્મે જય રાજન. સૌ સૌને સ્થળે રહ્યા, સૌને સ્થળે સર્વે રહ્યા. એવે દિવસ બહુ વીતી ગયા. એવે દુર્યોધન એક વાર બેઠો એકાંત અંધકુમાર. એવે સાંભળી છે દ્રૌપદી, થયો આકુળ વ્યાકુળ અતિ. એણે મામાને બોલાવ્યા પાસ, થઈ બેઠો અતિ ઉદાસ. મામે પૂછ્યું આમ કેમ, થયો બાવરો કુશળ ક્ષેમ. નથી તન દુઃખ તને કાંઈ, પણ છે મન દુઃખ મન માહી. બોલ્યો દુર્યોધન દુર્મતી, મને ખટકે છે દ્રૌપદી. ઋષિ વૈશંપાય કહે છે કે જન્મે જય રાજન સાંભળ. સૌને સ્થળે ગયા ને બધા આનંદમાં રહ્યા. ખૂબ દિવસ વીતી ગયા. એવામાં દુર્યોધન એકવાર બેઠો છે એકાંતમાં. એકાંતમાં અંધનો કુમાર બેઠો છે ને એને દ્રૌપદીની યાદ આવી છે. દ્રૌપદી સાંભળી છે. આકુળ વ્યાકુળ થયો છે દુર્યોધન. એને મામાને બોલાવ્યો છે પાસે. અતિ ઉદાસ થઈને બેઠો છે. મામાએ પૂછ્યું કે આમ બાવરો કેમ બન્યો છે? બધું કુશળ ક્ષેમ તો છે, તને શરીરનું તો કઈ દુઃખ નથી, પણ મન દુઃખ છે. એટલે દુર્યોધન દુર્મતિ દુષ્ટ બુદ્ધિ દુરાચારી બોલ્યો છે કે મને દ્રૌપદી ખટકે છે. એનું સ્વરૂપ સાંભળે જ્યારે, હૈયે હોળી ઉઠે છે ત્યારે. માટે એ લાવી આપો તો જીવું, નહીં તો વિષ ઘોળીને પીવું. બોલ્યો શકુની મામો એમ, મને કહેતો નથી તું કેમ. જો જે કષ્ટ તારું કપાવું, રાજ્ય પાટ રૂપાળી અપાવું. કર્યો પાંડવે યજ્ઞ જેવારે, એક થયા છીએ તેવારે. ગયા દ્વારી કાયમની પખે, ઘણો થયો વ્યવહાર તે તકે. માટે કરો કહું તે પેર, ગોત્ર યાગ માંડો આપ ઘેર.
માટે કરો કહું તે પેર, ગોત્ર યજ્ઞ માંડો આપણે ઘેર. તેડો પાંડવ કુટુંબ સાથ, આવે વહુઓ પુત્ર ને માત. અતીત દેખાડજે ભાઈ, જમીને જાજે સભા માહી. સાથ ધર્મ ને લઈ રાજન, બેસજે તું સિંહાસન. એટલે હું ત્યાં આવીશ, બાજી બગલમાં લાવીશ. એનું સ્વરૂપ જ્યારે સાંભળે છે ત્યારે ઓળી ઉઠે છે. માટે લાવી આપો તો જીવું, નહીં તો ઝેર ઘોળીને પીવું. મામા શકુનીને દુર્યોધન કહે છે. એટલે શકુની મામો કહે છે કે મને તું કહેતો કેમ નથી? તારું કષ્ટ હું કપાવું, રાજ્યપાટને રૂપાળી બધોય અપાવું. પાંડવોએ જે વારે યજ્ઞ કર્યો ત્યારે આપણે એક થયા છીએ. દ્વારિકા આપણે એમની સાથે ગયા હતા ત્યારે ઘણો વ્યવહાર થયો હતો. યુદ્ધ કર્યું તો ત્યાં વ્યવહાર થયો હતો. માટે હું કહું તેમ પેર કરો અને ગોત્ર યજ્ઞ માંડો આપણા ઘરે. એટલે પાંડવ કુટુંબ સાથે આવે, વહુ અને પુત્ર ને માતાઓ ને બધી આવે. અતિ હેત દેખાડજે તું દુર્યોધન, અને પછી જમીન સભામાં જાજે. સાથ ધર્મરાજને લઈને જજે, તું સિંહાસને બેસજે. એટલે હું ત્યાં આવીશ બાજી બગલમાં દબાવીને. એટલે હું ત્યાં આવીશ, બાજી બગલમાં લાવીશ. તેમાં સોગઠા છે 16, કાળા પીળા લીલા રાતા ચોળ. તેમાં પાસા 3 રૂપાળા, મારી મરજી સાચવવા વાળા. કાકાના હાડના એ તો પાસા કરાવી રાખ્યા છે મેં તો. મારા કાકાના હાડકાના એ તો પાસા કરાવી રાખ્યા છે મેં તો. મારું ધારેલું કામ તે કરે, ફેરવું ડોળો તેમ તે ફરે. ધારું તેટલા દાણા પડે, સામો રમનારો હોય તે રડે. તે તો બાજી રમવા કાઢું, પછી તમને બેને રમાડું. તારો ઘસા તું બોલીશ આડું, કરી શરત તને જીતાડું. અપાવો રાજ્ય રૂપાળી રાણી, સાચો મામો લેજે જાણી. તું અતિ હેત દેખાડજે, જમીન સભામાં જજે. ધર્મરાજને લઈને તું સિંહાસને બેસજે, હું ત્યાં આવીશ. બગલમાં બાજી લાવીશ. તેમાં 16 સોગઠા છે, કાળા પીળા લીલા રાતા ચોળ. તેમાં 3 રૂપાળા છે, મારી મરજી સાચવવા વાળા છે. મારા કાકાના હાડકાના છે, એ પાછા મેં મારા કાકાના હાડકાના કરાવી રાખ્યા છે. મારું ધારેલું કામ કરે છે, મારો ડોળો જેમ ફેરવો તેમ તે ફરે છે. ધારું તેટલા દાણા પડે છે, સાચો રમનારો હોય તે બેટો રડે મારી સામે, એવું કહે છે શકુની. એ બાજી હું રમવા કાઢું, પછી તમને ધર્મરાજને બેન રમાડું. તારો ઘસાતો હું આડું બોલીશ, પણ શરત પ્રમાણે તને જીતાડીશ. રાજ્ય અપાવું, રૂપાળી રાણી અપાવું. ત્યારે તારો સાચો મામો મને જાણી લેજે.
અપાવો રાજ્ય રૂપાળી રાણી, સાચો મામો લેજે જાણી. થયો ખુશી દુર્યોધન, ગોત્ર યજ્ઞ આરંભ્યો ભુવન. ઇન્દ્રપ્રસ્થ મોકલ્યો દાસ, પોંચ પાંડવોની પાસ. તેણે કહી કુંતાને પેર, ગોત્ર યજ્ઞ આપણે છે ઘેર. દુર્યોધને કહ્યું છે અતિ, આવે પાંડવ કુંતા દ્રૌપદી. વળી સુભદ્રાય અભિમાન, તેડ્યા છે સહુને રાજન. દુર્યોધને એના ઘરે ગોત્ર યજ્ઞ આરંભ કર્યો છે. ઇન્દ્રપ્રસ્થ દાસ મોકલ્યો 5 પાંડવોની પાસે. તેણે કુંતાજીને જઈને બધી વાત કરી છે કે આપણા ઘરે ગોત્ર યજ્ઞ છે. દુર્યોધને કહ્યું છે તમને ઘણું કે પાંડવો, કુંતાજી, દ્રૌપદી, વળી સુભદ્રા, અભિમન્યુ બધાને રાજને તેડ્યા છે, દુર્યોધને તેડ્યા છે. માટે ચાલો હસ્તિનાપુર, નહીં આવે ઓટી પડે ઉર. સુણી કુંતાજી બોલ્યા એમ, તેડ્યા છતાં ન આવીએ કેમ. ભાઈ સર્વે આવશું અમે, જઈ સમાચાર કહો તમે. કઈ દાસ કર્યો છે વિદાય, પછી પુત્રોને પૂછ્યું માય. કહો જાવું કે ન જાવું, બોલ્યા ધર્મ હું સત્ય બતાવું. થયા છીએ એકાકાર, નવ જઈએ તૂટે વહેવાર. ભીમ કહે જાવું ભલી પેર, કરવો ઉતારો વિદુર ઘેર. થયો સર્વનો સત્ય વિચાર, પહેરી ઓઢી ચાલ્યા તેવાર. માટે હસ્તિનાપુર ચાલો, નહીં આવો તો આંટી પડશે ઉરમાં. એ સાંભળીને કુંતાજી બોલ્યા છે કે તેડ્યા છે ને કેમ ના આવીએ. ભાઈ સર્વે બધા આવીશું અમે, જઈને તમે સમાચાર કહેજો. એમ કરીને દાસને વિદાય કર્યો. પછી પુત્રોને પૂછ્યું છે માએ, કહો જાઉં કે ન જાઉં. ધર્મરાજ બોલ્યા છે કે હું સત્ય બતાવું, આપણે એકાકાર થયા છીએ અને ન જઈએ તો વ્યવહાર તૂટે. ભીમ કહે છે કે જાઉં ભલી, ખુશીથી જાઉં છે, પણ ઉતારો વિદુર કાકાના ઘરે કરવો. ત્યારે બધાનો સત્ય વિચાર થયો છે અને પહેરી ઓઢીને પાંડવો ચાલ્યા છે. રથ બેસીને નીકળ્યા એ હસ્તિનાપુર પળ્યા. આવ્યા મહલવાય આનંદ ભેર, રાખ્યો ઉતારો વિદુર ઘેર. પછી દુર્યોધન ઘેર ગયા, સગાવાલા સૌ ભેગા થયા.
કરી સુખ દુઃખ કેરી વાત, મળ્યા 105 ભ્રાત. હાળી મળીને રે ફરે, એ તો ઉપજે એવું કરે. તે તો વૃદ્ધ જનોને ગમ્યા, ગોત્ર યજ્ઞ કરીને સહુ જમ્યા. લીધા મુખવાસ પાન સોપારી, હળી મળી જમ્યા નર નારી. જમ્યા જન્મમાં તે દિન સંગ, જમ્યા જન્મમાં તે દિન સંગ, વસ્ત્ર પહેરી લીધા સૌ અંગ. પછી હસ્તિનાપુર ને નાથ, ઝાલ્યો ધર્મરાય નો હાથ. ચાલો જઈએ સભામાં સાથ, આપણે 105 ભ્રાત. તવ ખુશી થઈ સહુ ચાલ્યા, એક એક તણા હાથ ઝાલ્યા. ગયા રાજ સભા રાજન, દુષ્ટ બેઠો સિંહાસન. રાજા ધર્મને સાથે લઈ, જાણે બેઠો સાચો સ્નેહી. બીજા સર્વ સભાની માહી, હાર બંધ બેઠા છે ત્યાહી. એવે આવ્યો શકુની મામો, ઉભો રાજ ગાદીના સામો. બોલ્યો મુખથી વચન એવું, દિશે રૂડું યા વેળા કેવું. શોભી બે ભાઈની જોડ કેવી, જાણે રામ ને લખમણની જેવી. શોભી બે ભાઈની જોડ કેવી, જાણે રામ ને લક્ષ્મણ જેવી. આવો સંપ સદા કાળ હોય, તો તમથી ડાયું નવ કોએ. બોલ્યા દુર્યોધન મુખ એમ, મામા સંપન્ન રાખીએ કેમ. બીજાની હોય શસ્ત્ર સગાઈ, પણ ક્યોથી કુટુંબ ભાઈ. પાંડવો હસ્તિનાપુર આવ્યા છે. મહેલમાં આનંદ ભેર ઉતારો વિદુરજીના ઘરે રાખ્યો છે. દુર્યોધનના ઘેર ગયા. સગાવાલા બધા ભેગા થયા. સુખ દુઃખની વાત કરી. 105 ભાઈઓ મળ્યા. હળી મળીને હરે ફરે હેત ઉપજે એવું કરે. વૃદ્ધજનોને ગમ્યું છે. ગોત્ર યજ્ઞ કરીને પછી બધા જમ્યા છે. જમીન મુખવાસ લીધા, પાન સોપારી લીધી, હળી મળીને જમ્યા છે. નર નારી જમ્યા. જન્મમાં તે પહેલે જ દિવસ તે સાથે જમ્યા હતા. વસ્ત્ર પહેરી બધાએ લીધા છે. સરસ સરસ. પછી હસ્તિનાપુરને નાથ દુર્યોધને ધર્મરાજાનો હાથ ઝાલ્યો છે. ચાલો સભામાં આપણે સાથે જઈએ. 105 ભાઈઓ ત્યારે ખુશી થઈને બધા ચાલ્યા છે. એક એક તણા હાથ પકડીને રાજસભામાં ગયા. દુષ્ટ દુર્યોધન ત્યાં સિંહાસન ઉપર બેઠો છે. રાજા ધર્મને સાથે લઈને જાણે સાચો સ્નેહી બેઠો હોય.
બીજા બધા સભામાં બેઠા છે, હારબંધ ત્યાં બેઠા છે. એવામાં શકુની મામો આવ્યો છે, રાજગાદીના સામો ઊભો છે. મુખથી બોલ્યો છે કે આ વેળા કેવું રૂપાળું દેખાય છે. બે ભાઈઓની જોડ શોભી છે, જાણે રામ ને લક્ષ્મણની હોય. આવો સંપ સદાય હોય તો તમારાથી ડાયો કોઈ ના હોય. ત્યારે દુર્યોધન બોલ્યો છે કે મામા સંપ કેમ ન રાખીએ? બીજાની 1000 સગાઈ હોય પણ કુટુંબના ભાઈ ક્યાંથી? સર્વની એ તો છોકરવાદી, કરીએ તે વારે અતિ ઉપાધિ. હવે સમજ્યા ત્યારે સીધ લડીએ, શું છે વહેંચવાનું તે નડીએ. બોલ્યા શકુની મામા બહુ સારું, જો હું પારખું બેનું વારું. કોણ મૂઢને કોણ ચતુર, મને જોવાની ઈચ્છા ઉર. આવો નીચે બેસો બે ભાઈ, રમો બાજી જોઉં ચતુરાઈ. બાજી રમવી તે બહુ હોશિયારી, પળમાં પરખાય નરને નારી. કહી બાજી બગલમાંથી કાઢી, નીચે ઢાળી સોગઠા માંડી. નથી અવાર તે કોઈ વેળા, બધા કૌરવ પાંડવ વેળા. દુર્યોધન કહે છે કે મામા સંપ કેમ ન રાખીએ? બીજાની 1000 સગાઈ પણ કુટુંબના ભાઈ ક્યાંથી? એ તો છોકરમત હતો. હવે ઘડીએ ઘડીએ ઉપાધિ કરીએ. સમજ્યા ત્યારે હવે શા માટે લડવું છે, શું વેચવું છે? એટલે શકુની મામો બોલ્યો છે કે તમારા પારખું જોઉં તમારા બેનું. કોણ મોઢ છે ને કોણ ચતુર છે, મને જોવાની ઈચ્છા છે. આવો નીચે બેસો બે ભાઈ, તમે બાજી રમો ને હું તમારી ચતુરાઈ જોઉં. બાજી રમવી તે બહુ હોશિયારી છે, પળમાં નરને નારી પરખાય. કઈ બાજી બગલમાંથી કાઢી છે, સોગઠા ઢાળે. બીજું ત્યાં કોઈ નથી. તે વેળાએ બધા કૌરવ ને પાંડવો જ ભેળા છે. વળી જયદ્રથ ભગદત્ત જ્યાં, ભૂરી શ્રવાને સુશર્મા ત્યાં. વળી શકુની કરણ રાય, એટલા જ સભાની માય. નથી ભીષ્મ વિદુર કે દ્રોણ, તેથી કપટ જાણે કોણ. મામે બાજી મોડી જે વારે, બોલ્યો દુર્યોધન તે વારે. ઉઠો રમીએ ધર્મ ભાઈ, બેઉની જણાશે ચતુરાઈ. તવ બોલ્યા ધર્મરાય, નથી રમવા મને ઈચ્છાય. ભાઈ બાજી તો વિષ્ણુ મૂળ, હેત તૂટે ને યુડે ધૂળ. બોલ્યો છત્રપતિ મુખ એમ, હોય શરત તો થાય કેમ. હોડ કરીને રમતા નથી, તેમાં સિદ્ધ ખેંચો મત હતી. તવ ધર્મ ઉતર્યા હેઠા, સામા સામી બેઉ રમવા બેઠા. જયદ્રથ છે, ભગદત્ત છે, ભૂરી શ્રવાન સુશર્માન, વળી શકુની કરણ એટલા જે સભામાં છે. ભીષ્મ પિતા, વિદુર કાકા કે દ્રોણ ગુરુ ત્યાં કોઈ નથી. એટલે કપટ કોણ જાણે? મામે જે વારે બાજી માંડી છે ત્યારે દુર્યોધન બોલ્યો છે કે ઉઠો ધર્મભાઈ રમીએ, બેઉ જણાની આપણે ચતુરાઈ જણાશે. ત્યારે ધર્મરાજ બોલ્યા છે કે મને રમવાની ઈચ્છા નથી. ભાઈ બાજી તો વિષ્ણુ મૂળ છે, ઝેરનું મૂળ છે, હેત તૂટે ને ધૂળ ઉડે. દુર્યોધન બોલ્યો છે કે શરત હોય તો એમ થાય.
શરત કરીને ઓડ કરીને આપણે રમતા નથી, તેમાં તમે શા માટે આટલા તાણુવા થાવ છો? ત્યારે ધર્મ ઉતર્યા છે હેઠા, સામ સામે બે રમવા બેઠા છે. જોવા લાગ્યો કૌરવનો સાથ, વળી જુએ ધર્મના ભ્રાત. લીધા પાસા પાપીએ હાથ, નાખ્યો લાગ્યો નાખવા એ નરનાથ. એના ઓસા પડ્યા દાણા, પછી નાખે સતી સૂત સાણા. પડે ધર્મ તણાપો બાર, વળી રાડ ને અગિયાર. મામો ફેરવે ચક્ષુ જેમ, ત્રણ પાસા ફરે છે તેમ. એણે યુક્તિનો ખેલ લડાવ્યો, રાજા ધર્મનો પાસો ચડાવ્યો. પહેલો દુર્યોધન હરાવ્યો, રાજા ધર્મને મોહ કરાવ્યો. પછી શકુની બોલ્યો વાણી, છત્રપતિ બુદ્ધિ તારી જાણી. બોલ્યો દુર્યોધન સભામાં, ખાલી રમવામાં શી ચતુરાઈ. કરી હોત શરત જે વારે, ચતુરાઈ જોવાની ત્યારે. બોલ્યો શકુની વળતું એમ, કહો ધર્મ રાય કેમ. તવ ધર્મનું મન મોયું, પોતે ભીમસેન સામું જોયું. ત્યારે ભીમે કરી એમ શાન, કરો શરત સતી સંતાન. પછી ધર્મ બોલ્યા વચન, કરવી શરત સિરાજન. શકુની કહે હું કહું તેમ, બેઉ બોલ્યા કબૂલ છે એમ. કહે શકુની સાંભળો સાર, રમવી બાજી 3 વાર. પહેલી બાજીમાં શરત એવી, કરો કબૂલ હું કહું તેવી. તવ કબૂલ કર્યું બેઉ જન, મામો કહે ઓ દુર્યોધન. પહેલી બાજી તું હારે નરેશ, 42,000 આપે તું દેશ. હારે ધર્મ તો બોલેલું હારે ધર્મ તો બોલેલું થાપે, એમના દેશ તમને આપે. બીજી બાજી જો તું હારે, દેવું સસરાનું રાજ્ય તારે. મળ્યું સસરાનું રાજ્ય જે, આપી દેવું પાંડવને તે. હારે પાંડવ બીજી વાર, તને આપે દ્રૌપદી નાર. ત્રીજી બાજી હારે તું રાજન, વસે 12 વર્ષ વના. ત્રીજી હારે જો ધર્મ રાય, તો 12 વર્ષ વન જાય.
હારીને જાય જે રહે 13મું વર્ષ છાના તે છાના રહીને જો તે જલાય ફરી 12 વર્ષ વન જાય. એવી શરત કરીને રમો બાજી કરો દસ્તાવેજ થઈ રાજી. પૂછી ધર્મે ભાઈઓને વાત કેમ કરીશું કહો બ્રાત. બોલ્યા નિકુળ સહદેવ વાણી રમો વીરાયુ લટયાણી. બોલ્યો અર્જુન કહું મત મારો સારો પાસો પડે છે તમારો. પછી ભીમ વધ્યો વચન સુખે રમો ધર્મરાજના. ધર્મરાજ અને દુર્યોધન સામ સામે બે રમવા બેઠા છે. જોવા લાગ્યા. કૌરવોના ભાઈઓ જુએ છે, ધર્મરાજના ભાઈઓ જુએ છે. પાસા પાપી હાથમાં લીધો, નાખવા લાગ્યો છે ઇન્દ્રનાથ. એના ઓછા પડ્યા દાણા અને નાખે છે સતીસૂત. તો પછી ધર્મના પોબારા 18 ને 11 ને મામો જેમ ચક્ષુ ફેરવે છે તેમ પાસા પડે છે. એને યુક્તિનો ખેલ લડાવ્યો છે, ધર્મરાજાનો પાસો ચડાવ્યો છે. પહેલા દુર્યોધનને હરાવ્યો અને રાજા ધર્મને મોહ કરાવ્યો. એટલે શકુની બોલ્યો છે, છત્રપતિ તમારી બુદ્ધિ જાણી. દુર્યોધન સભામાં બોલ્યો છે, ખાલી રમવામાં શું ચતુરાઈ? હાર કે જીતની શરત કરી હોત ત્યારે ચતુરાઈ જોવાનો ખેલની મજા આવત. ત્યારે શકુની કહે છે કે ધર્મરાજ કેમ કરશો? ત્યારે ધર્મરાજનું મન મોયું છે એટલે ભીમના સામું જોયું. ત્યારે ભીમે શાન કરી છે કે કરો શરત સતી સંતાન. પછી ધર્મ બોલ્યા છે કે શું શરત કરવી છે રાજન? શકુની કહે છે કે હું કહું તેમ. ત્યારે બોલ્યા છે કબૂલ છે. શકુની કે સાંભળો, 3 બાજી રમવી છે. પહેલી બાજીમાં એવી શરત છે, હું કહું કે કબૂલ કરો તેવી છે. ત્યારે કબૂલ કર્યું બેઉ જણાએ. મામો કહે છે કે દુર્યોધન પહેલી બાજી તું હારે તો 42,000 રાજ્ય તું ધર્મરાજને આપે ને ધર્મરાજ જો હારેલું બોલે ફરે અને હારી જાય તો એમના દેશ એ તને આપે. બીજી બાજી જો તું હારે દુર્યોધન તો તારે તારા સસરાનું રાજ્ય આપવું, પાંડવોને આપી દેવાનું તારે તારા સસરાનું રાજ્ય. અને પાંડવ બીજી બાજી હારે તો તને દ્રૌપદી નારી આપે. ત્રીજી બાજી તો દુર્યોધન હારે તો તું 12 વર્ષ વનમાં જાય. અને ત્રીજી પાંડવ જો હારે, ધર્મરાજ હારે તોય 12 વર્ષ વનમાં જાય, હારીને જાય. અને 13મું વર્ષ છાના રહે, અને છાના રહેવામાં જો પકડાઈ જાય તો ફરી 12 વર્ષ વનમાં જાય. એવી શરત કરીને બાજી રમો, દસ્તાવેજ કરો રાજી થઈને. નિકુળને સહદેવને પૂછ્યું તે ધર્મરાજે તો કે એમને ઉલટ કરીને કહ્યું છે કે હાવ રમો ભાઈ. ભીમે પણ કહ્યું છે કે સુખથી રમો ધર્મરાજ. અર્જુન પણ કહે છે કે તમારા પાસા સારા પડે છે, તમે સુખથી રમો. કહે ભીમ સુખે રમો સરસ પડે છે દાવ. વ્યાસ વલ્લભ વાણી વદે થયો રમવાનો ભાવ. આગળની કથા આપણે 42માં કડવામાં કહેશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.